મનીષ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર, જેમાં સિટી લાઇટ ઓવરબ્રિજમાં રિપેરિંગની કામગીરી શરૂ થઈ ચૂકી છે. તિરાડ અને સળિયાનું રિપેરિંગ કામ શરૂ થઈ ચૂક્યું છે. સંદેશ ન્યૂઝે પ્રસારિત કર્યા અહેવાલ અને ત્યારબાદ બ્રિજનો એક સમારકામ કરવાનું પણ શરૂઆત થઈ ચૂકી છે. અહેવાલ બાદ એસએમસી સિટી ઇજનેરની ટીમ પણ એકાએક દોડતી થઈ ચૂકી છે અને પિલરને ચારે બાજુ કોર્ડન કરી રિપેરિંગની કામગીરી ત્વરિત ધોરણે તેમના દ્વારા શરૂ કરાય છે. સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાયા છે. મનીષ, વિગતો શું, સંપૂર્ણ કઈ પ્રકારે અત્યારે રિપેરિંગની કામગીરી થઈ રહી છે? જી બિલકુલ, વાત કરીએ તો જે રીતના સુરતના સિટી લાઇટ વિસ્તારમાં આવેલો અરુણરાજ બ્રિજની જે સમાચાર છે તે સંદેશ ન્યૂઝે પ્રસારિત કર્યા હતા. કારણ કે બ્રિજ છે તે જર્જરિત હાલત અને તેની અંદર તિરાડ પડી ગઈ હતી, પિલ્લરો ફાટી ગયા હતા અને સળિયા પણ દેખાઈ રહ્યા હતા. બ્રિજ છે તે જોખમી રીતે દેખાઈ રહ્યો હતો. આ સમગ્ર મામલે ગતરોજ જે રીતના સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારે હવે તંત્રને પણ દેખાયું છે અને તંત્ર છે તે કામે લાગ્યું છે. બ્રિજની મરામત કરી રહ્યું છે, સ્ટેબિલિટી રિપોર્ટ છે તે કાઢી રહ્યું છે અને બ્રિજ બરાબર છે કે નહીં ચકાસી રહ્યું છે. એટલે જે રીતના રાજ્યભરમાં જે બ્રિજો જર્જરિત થયા છે અને અનેકવાર ઘટનાઓ બની છે, ત્યારે આ બ્રિજને લઈને સરકાર દ્વારા સખત આદેશ આપ્યા હતા કે કોઈ પણ જર્જરિત બ્રિજ હોય તેને તાત્કાલિક અસરથી ચકાસી અને રિપેર કરે. ત્યારે સુરતનો આ જે સિટી લાઇટ પાસે આવેલો બ્રિજ છે તેના મધ્યના પિલ્લર છે ત્યાં તિરાડો પડી ગઈ હતી અને જે સળિયા ફાટી ગયા હતા. હવે તંત્ર છે તે કામે લાગ્યું છે. ત્યારે જોવું રહ્યું કે આ બ્રિજની અંદર કેટલી ખામીઓ નીકળે છે. જી આભાર મનીષ.